અમરેલીના સાવરકુંડલાના મેંકડા ગામે લાલજી મંદિરે મહાથાળ પ્રસંગે હીરા સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમસ્ત કોળી સમાજ આયોજિત મહાથાળ પ્રસંગે હીરા સોલંકી દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું। 1008 મહામંગલેશ્વર ઋષિ ભારતી બાપુની હાજરીમાં હીરા સોલંકીએ સમાજને હાંકલ કરી હતી। બગદાણા નવનીત બાળધિયાના કોંગ્રેસીકરણ થયા બાદ હીરા સોલંકીએ નામ લીધા વિના સલાહ આપી હતી। હીરા સોલંકીએ જણાવ્યું હતું કે સમાજનું સારું ન કરે એ કોઈને જન્મ લેવાનો અધિકાર નથી। હું કોળી સમાજમાં જન્મ્યો છું ને ઠાકર ભગવાનને પ્રાર્થના કરું છું, આ ભાવ કોળીમાં આપ્યો, આવતો ભાવ પણ કોળીમાં આપજે કે અધૂરા રહી ગયેલા કામો પૂરા કરી શકું। મિત્રો, એક વાત સમજવી ખૂબ જરૂરી છે। અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોય કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરે એ પ્રથમ એની સેવા ગણાય। કોઈ યેન કેન પ્રકારે બીજી સેવાઓ કરતો હોય એને નીચો દેખાડવો એવું આપણા સમાજના અમુક લોકો કરે છે, એ બહુ મોટો પાપ કરે છે। તમે બીજું કાંઈ ન કરો કે કરી શકો પણ એને બિરદાવવાના પ્રયત્ન જરૂર કરજો। ન કરે ને તો એને જન્મ લેવાનો અધિકાર નથી। અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને, પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કંઈક બાકી રહી ગયા એ પૂરી કરીએ। મિત્રો, એક વાત સમજવી જરૂરી છે। અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોઉં કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય।